નાનપણથી જ આ માર્ગ બહુ ગમતો હતો, કારણ ખબર નથી. ફક્ત વેશ ગમતો હતો, શું હતું ખ્યાલ નથી. ધીમે ધીમે મા બાપે બધી વસ્તુમાં સહાય કરી. શરીફાલના સંઘમાં જવાની અનુમતિ આપી, ઉદ્યાનમાં પણ મોકલાયો, પણ કંઈક કારણસર ન ફાવવાથી ઉદ્યાનથી ફક્ત 2 દિવસમાં પાછો આવ્યો. એના પછીથી મા બાપને થયું કે આ ચારિત્ર ધર્મ પાલન નહીં કરી શકે. જેટલી વાર જવાની ઈચ્છા થતી એટલી વાર એ લોકો અટકાવતા, પણ કઈ સંયોગોના વજહથી અહીંયા રહેવાનું આવ્યું અને રહેવા બાદ સડન 2.5 થી 3 વર્ષ અહીંયા રહેવાનું થયું. અહીંયા 2.5-3 વર્ષમાં પણ હરેક મહાત્માએ સહાય કરી. સૌથી પહેલા ખાસ સાહેબજીએ સૌથી વધારે સહાય કરી. મા બાપને બનાવવામાં, અહીંયા ઘડતર કરવામાં અને હરેક વસ્તુ શીખવાડવામાં. જે કયો અભ્યાસ ક્યારે કરવો તે બધામાં સાહેબનું માર્ગદર્શન રહ્યું. હવે વાત કરીએ તો હરેક મહાત્મા અહીંયા એકલા રહેવું થોડું અઘરું છે. હરેક મહાત્માએ સહાય કરી છે. નામ લેવા જાઓ તો સમય બહુ ઓછો છે આપણી પાસે, પણ ભણાવવામાં વિવેકેશ માર સાહેબ, હૃદયજીત માર સાહેબ, પ્રવરભૂષણ માર સાહેબ, નયજીત માર સાહેબ, વિહારમાં ધ્યાન રાખનાર મનોજીત માર સાહેબ, તત્વભૂષણ માર સાહેબ, મોહનજીત માર સાહેબ, નામ લો તો હરેક મહાત્મા જે આપણા સમુદાયમાં છે એમને સહાય કરી છે. ખાસ કરીને આભાર વ્યક્ત કરું તો આત્મજીત માર સાહેબનો. એમના વજહથી આ માર્ગમાં શરૂઆતમાં સ્થિરીકરણ થયું. શરૂઆતમાં કોઈ મહાત્માની જ્યારે ઓળખ નહોતી ત્યારે એમને સહાય કરી અને બધી વસ્તુ મારી પાસે કરાવડાવી. ધીમે ધીમે પરિચય થતા નયજીત માર સાહેબ અને સૌમ્યજીત માર સાહેબનો પણ પરિચય થયો. નયજીત માર સાહેબે જેટલી જ્યાં અટકતો એ વસ્તુમાં હંમેશા સહાય કરી, માર્ગદર્શન આપી, વાસનાઓ આપી અને વૈરાગ્ય મારો દ્રઢ કરાવડાવ્યો. અને વાત કરું તો સૌમ્યજીત માર સાહેબની શરૂઆતથી હરેક વસ્તુમાં એમને મારે સહાય કરી. જેમ કે નાનો ભાઈ હો, શિષ્ય હો, મા બાપની જેમ ધ્યાન રાખ્યું, હરેક વસ્તુઓમાં મારી ધ્યાન રાખ્યું. સૌથી વધારે એમને મને રડાવ્યા પણ છે અને સૌથી વધારે એમને મને અહીંયા ખુશ પણ રાખ્યા છે. ઘડતર કરવા માટે જેટલી એમને મહેનત કરી છે, સાહેબ બાદ સૌથી પ્રથમ નંબર એમનો આવે છે. વાત કરું તો સાધ્વીજીઓમાં મારી શરૂઆત થઈ સૌમ્ય રચિતા માર સાહેબના કારણે. એમને શરૂઆતમાં તિલકનગર સંઘમાં જ્યારે ચોમાસું ચાલુ થયું અને સાહેબે સાધુ સાધ્વી આપનાર શરૂ કર્યા, સૌથી પ્રથમ ચોમાસું ધર્મ રચિતા માર સાહેબ અને સૌમ્ય રચિતા માર સાહેબનું થયું. સૌમ્ય રચિતા માર સાહેબે શરૂઆતથી જ હરેક ગ્રંથો ભણાવવાના શરૂ કર્યા અને એમાં પણ હું ભણવા ન જતો. મને આગ્રહ કરીને પરાણે મારા બીજા મા બાપ કહું તો ચાલે, પણ અનિલભાઈ અને બંસીબેને હંમેશા મને ધક્કો મારીને મોકલ્યા કે ભણ કરીને. એમના વજહથી મારી આ બધી શરૂઆત થઈ. ધીમે ધીમે હરેક સાધ્વીજી ભગવંતનો પણ પરિચય આવતા. શરૂઆતમાં સાધ્વીજીઓના ચોમાસા થતા. સાધ્વી શ્રી જીતમોહન શ્રીજી, સાધ્વી શ્રી મૃદુ દ્રષ્ટિ શ્રીજી, હરેકે બહુ ઉપકાર કર્યો. વાત કરું તો આજો રત્ના શ્રીજી, એમના વજહથી મારા કુળમાં ધર્મ આવ્યો. જેમ પપ્પાએ કીધું, કુળમાં કોઈ ધર્મ કરતું નહોતું, ખાલી કુલાચારથી ધર્મ હતો, પણ એમના વજહથી અમારો આખો પરિવાર ધર્મ કરતો થયો અને સાહેબને બતાડનાર પણ શ્રી આજો રત્ના શ્રીજી. આ સમય અહીંયા છે નહીં, પણ અમે ખાસ એમને વિનંતી કરી છે કે બોમ્બે દીક્ષામાં સહપરિવાર સાથે ઈ પણ પધારે. અને ખાસ સકળશ્રી સંઘને ખૂબ ખૂબ ધન્યવાદ મુહૂર્ત પ્રદાનમાં આવવા માટે અને આશીર્વાદ આપવા માટે. એક જ ઈચ્છા છે કે દીક્ષામાં 7 ફેબ્રુઆરી બોમ્બે ખાતે છે, ઘર આંગણે છે, તો ખાસ સહપરિવાર સહકુટુંબ પધારવા મને બે મુમુક્ષુઓ સાથે ખાસ આશીર્વાદ આપવા વિનંતી. વાત કરું તો મુમુક્ષુઓની પણ બધા મુમુક્ષુઓએ સહાય કરી છે હંમેશા. અને હું આવ્યો રોકાવા એની સૌથી છેલ્લો. મારી પહેલા આવ્યું ક્રિશ, એના પછી ધ્રુતિ અને એના પછી યુતિ. પણ સૌથી પહેલું મારો મુહૂર્ત નીકળી ગયો અને ક્રિશભાઈ રહી ગયા છે. એના વજહથી નક્કી કર્યું કે અહીંયા રોકાવાનું થયું. ઉદ્યાનમાં પણ બધી વસ્તુમાં એ સહાય કરતો, પણ એ છટકી ગયો છે. એટલે ખાસ સાહેબને પણ વિનંતી કે એને પણ સ્થિર કરે અને એમને પણ લાવે. આટલા વર્ષોથી વિચારેલું હતું હું, મારી બેન ક્રિશ અને એની બેન, આપણે ચારે સાથે મળીને દીક્ષા લેવી છે. મારી બંને બહેનો તો આવી ગઈ, પણ ખાલી ક્રિશ રહી ગયો. મારી મુહૂર્તની જાહેરાત થતાં જ બંને બહેનો એવી કૂદકા મારવા માંડી કે અમારો દેવનો વારો રહી ગયો. ફોન પર ફોન, રોજ બંનેના ફોનો આવે, મમ્મી પપ્પાને મનાવો, બંને પોતપોતાના મા બાપને ફોન કરે. પણ ખુશ છું કે દીક્ષાના દિવસે તો સાથે નહીં, પણ મુહૂર્તના દિવસે પણ મારી બંને બહેનો મારી સાથે આવી ગઈ અને સરખા એક જ માર્ગે બંને મારી સાથે પ્રયાણ કરવા જઈ રહી છે. ખાસ એકલો જ આશીર્વાદ જોઈએ સકળશ્રી સંઘનો. હું, મારી બંને બહેનો, અમે ત્રણેય ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવો કે સંયમ જીવન બહુ સારી રીતે પાડી શકે. ચારિત્રમાં આગળ વધીને સાહેબનું નામ આગળ કરીને સાહેબની બધી તીર્થ રક્ષા અને બધી વિષયોમાં રક્ષાના કાર્યો કરો, શ્રુતના કાર્ય કરો. જેટલા કાર્ય સાહેબ કરે છે એમાં સાહેબને પણ બળ મળે અને એમાં હું સહાય કરી શકું. એટલી જ આશીર્વાદ જોઈએ છે આપ સૌથી.